બાપુ બોટાદની માલિપા પોતાના સાજલ સાપરે પોગ્યા પણ આંખની માલિપા નીંદર નથી સાહેબ. એને ઓલી દીકરીનો એક જ શબ્દ યાદ આવે છે કે મામા તમારી પાસે મામેરું માંગુ છું. સાહેબ આગળ વાત લઈ જાય દિવસ ઉગ્યો પાછા બે માણા અહીંયા આવી ગયા બોટાદમાંથી આવી અને માતાજીના હંજવારી પોતા કરી હાથની માલિપા ધૂપેલિયું ગુગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી અને તેથી ભીખા બાપુએ મારી મેલડીના મુખ સામે ધૂપેલિયું રાખીને એટલું કીધું કે હે માં, એ મારી મેલડી દેવ, એ મારી મેલડી દેવ, મારી હું તારો ભીખલો દુબળો સૌ પણ રોડના કાંઠે બેઠી મારી મેલડી તું દુબળી નથી ઓ બાપ. મારી દુનિયામાં હું તારો ભીખો દુબળો છું પણ આ રોડના કાંઠે મારી જાગતી મેલડી તું દુબળી નથી બાપ. અને તેથી ભીખા બાપુના જમણા કાનની માલિપા મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, ભીખલા શું મને મેલડીને ટકોરા કરે છે? હે મને મેલડીને શું ટકોરા કરે છે? એ મારી ભાણીનો એક મામેરું પૂરવાનો સમય આવ્યો છે એને કોઈ દી મારી પાસે માગ્યું નથી. જાતની આહિરની દીકરી છે પણ મારી પાસે મામેરામાં એના દીકરાની જિંદગી માગી છે અને મારી એના દીકરાને કેન્સલ છે હો. તેથી મારી ભીખા ગાંડાની મેલડી એટલું બોલી, ભીખલા ઘી ગોળ સિંદૂરના પિયાલા તો હું કાયમ પીવું છું પણ જો તારી ભાણકીના દીકરાનું કેન્સલ ન પીવું ને એ તો હું જાગતી મેલડી ન કહેવાય બા. હું જાગતી મેલડી ન કહેવાય બા. આમ કરતા કરતા આખો દિવસ વીતી ગયો સાહેબ. એ દિવસનું સંધ્યા ટાણું થયું ને બાપ. એક બાજુ આ બાજુ આરતીનો સમય છે અને ભીખા બાપુના મનની માલપા એક વિચાર આવી ગયો કે મારી ભાણી રાહ જોતી છે. અને સાહેબ વિડીયો કોલ કર્યો, વિડીયો કોલ, ફોન નહીં વિડીયો કોલ કર્યો, વિડીયો કોલ કર્યો. સંજયભાઈ પોતાના ઘરેથી પોતાના પત્ની નૈનાબેન અને સંજયભાઈના સાસુ સસરા પોતાના દીકરાને વીંટોળીને બેઠા છે. પોતાના દીકરાની એક વ્યાધિ છે સાહેબ. માણસ એમનામ નથી મરી જતા, માણસને પોતાની વ્યાધિ મારી નાખે છે. વિડીયો કોલ આમ કરી અને નૈનાબેન નું આમ પેલું વેલું ભીખા બાપુએ મુખ જોયું ને ધ્રુવકા ભરીને રોવા માંડી, મામા મામા મારું મામેરું. ત્યારે ભીખા બાપુ એટલું કીધું કે બાપ તારા દીકરા તારું મામેરું હું ન પૂરી શકું, ખાલી એકવાર મારી મેલડીનું મોઢું જોઈ લે વિડીયો કોલમાં મારી મેલડી તારું મામેરું પૂરી. અને સાહેબ એ હાથમાં મોબાઈલ હતો ને મોબાઈલ મેલડીના મુખ સામે આમ રાખ્યું. નૈનાબેન ની મેલડીની ચાર નજર ભેગી થઈ ને અરે તેથી મારી જાગતી મેલડી કે ભીખલા દુનિયામાં બોલાવે તો હવ જાય પણ વીડિયાની માલિપા કાચમાં મારીને માણાની ચાર નજર થાય અને જો હામાના અંગમાં નો ઉતરી જાવ તું તારી મેલડી. એ મોબાઈલ ના સાહેબ આધુનિક અત્યારનો જે કાતરીઓ અત્યારનું જે યુગ એ નૈનાબેન ની મા મેલડી ની ચાર નજર ખાલી આમ કાચમાં મોબાઈલ હોરવી ભેગી થઈ ને ત્યાં તો સાહેબ વીજળીને ચડતા વાર લાગે, પવનને જાતા વાર લાગે પણ ચાર નજર ભેગી થઈ અને મારી મેલડી જાગતી જ્વાળામુખી અહીંથી હાલતી થઈ પણ ક્યાં ગઈ? સુરતની માલપા
નૈના બેન દીકરી હવે કેમ ધૂણાઈ એને કોઈ દી ભાન નહીં, મેલડી શું કહેવાય ઈ એને ખબર નહીં, પણ ન્યા હાથની માલપા મોબાઈલ છે નૈના બેન ના, ખોડિયાની માલપા ખમા, ખોડિયાની માલપા ખમા, સાહેબ આવી મારી જાગતી મેલડીની હાકલ નૈના બેન ના ખોડિયામાં આવી ને એટલે બાજુમાં પોતાની માં, પોતાનો બાપ, પોતાનો ધણી બધા બેઠા હતા. એને એટલું કીધું કોણ છો, કોણ છો એટલું કીધું એટલે પોતાના ધણીને પોતાના માવતરને એટલું કીધું મને ન ઓળખીને મારી અમે તને ક્યાંથી ઓળખીએ કે આ બાઈ રહી ને આ દીકરી કાલની મારી પાસે મામેરું માગે છે ને, આજ મામેરા ને પૂરવા રાણપુરના સીમાડા રોડના કાંઠાની હું એક જાગતી મેલડી મામેરું પૂરવા આવી છું. મેલડી મામેરું પૂરવા આવી છું. લાય બાપ મારા સંજય તારા કુંજને લાય મારી સામે. દીકરાને સાહેબ સામે મેક્યો ઉભો, જેના ખોળિયામાં મેલડીનો પવન છે, અને નૈના બેને જમણો હાથ ઊંચો કરીને દીકરાના માથે આમ મેકીને એટલું કીધું જા બાપ આજુ જાગતી મેલડી એમ કહું છું તારું મામેરું પૂરી દીધું સાહેબ. અને મારી મેલડીનો જેની માથે હાથ પડે ને એક નહીં પણ એકવી ડોક્ટરો કદાચ થાકી ગયા હોય અને એનું ભણતર પૂરું થઈ જાય ને એની માથે જો એકડો ન ઘૂંટું તો હું જાગતી મેલડીને નૈના બેન માથે જમણો હાથ મેકીને એટલું કીધું જા બાપ તારું મામેરું પૂરવા હું મેલડી આવીશું. અને તેથી દીકરાનો બાપ સંજયભાઈ એટલું કીધું જો મારી મારા દીકરાનું મામેરું પૂરવા આવ્યું હોય ને તો મારી આ રિપોર્ટ છે ને, આ રિપોર્ટ મારા દીકરાને કાલે દાખલ કરવાનો છે, કાલે દાખલ કરવાનો છે. સાહેબ આ વાત તારીખ 16/1/2019 ની છે સાહેબ. મારી મેલડી સાંભળ બાપ, આજ તારીખ 16 થઈ છે ને કાલે 17 તારીખ થાય એટલે મારા દીકરાને દાખલ કરવાનો. અને આના રિપોર્ટ લઈને એના સર્જન ડોક્ટર ને એની હોસ્પિટલના પગથિયા ચડવાના છે. તેથી નૈના બેન ના ખોળિયાની માલિપા મારી ભીખા ભગતની આ ગાંડી મેલડી એટલું બોલી સાંભળ બાપ, સાંભળ સંજય આ રિપોર્ટ લઈ અને તારા દીકરાને લઈને તું કદાચ હોસ્પિટલના ગેટે જા ને એ પેલા જો હોસ્પિટલના પગથિયા નો ચડું તો હું જાગતી મેલડી ચડું તો તું એ સંજય સાંભળ બાપ, તું હોસ્પિટલના ગેટે પોગી પેલા મેલડી હું કદાચ ડોક્ટરની ઓફિસ સુધી પોગી જાઉં અને મારો ભાણેજડો કુંજર્યો ને જેની માથે મેં હાથ મૂક્યો છે એને જો હોસ્પિટલની પથારી ઉપર હુવાડવા દઉં ને તો હું મેલડી નો કહેવાય. અને જાજા આના ડોક્ટરે કરેલા રિપોર્ટ એની હોસ્પિટલની માલિપા લઈ જા અને જો ડોક્ટરને આંખે આંધળા બનાવીને રિપોર્ટના કદાચ કેસ નો ફેરવી નાખું ને તો હું ભીખા ભગતની મેલડી નહીં સાહેબ. સાહેબ આજે બાળક જીવે છે, કેન્સર જેવા રોગને મારી જાગતી મેલડી પી ગઈ સાહેબ. બાળક જીવે છે સાહેબ, જાતના આહિર છે સાહેબ. અમરેલીની બાજુમાં લાલપર ગામ હાલે અત્યારે સુરત રહે છે. એટલે મેં હમણાં તમને કીધું ને કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. સાહેબ જો કેન્સર જેવા દર્દ ને પી જતી હોય તો બીજા દર્દ તો એટલે મેં કીધું કે સાહેબ વકીલ રાખો તો મેલડીને રાખો. અને હાઈકોર્ટમાં તો 1200 મહિને ચુકાદો આવે પણ હક હોય ને સાહેબ, વકીલની પેન હાલે ને સાહેબ એમાં સાય આવે પણ આંખમાંથી 2 આહુડા પાડીને એની પાસે એકવાર આમ 100 રૂપિયા આહુડા પાડી દો અને મેલડી કે દી ઉગે જો તારા રિપોર્ટ નો બદલી નાખું તો હું જાગતી મેલડી.
પડ્યા એ રોડના કાંઠે ચડાયા એ હાલ 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 એ હાલ માલી હાલ તારા કામ પડ્યા મેલડી દેવાના ચડાયા